હેલો ગધેડા ભાઈ પાવાગઢ આવી ગયા, તમારે ક્યાંથી આવવું? એ ગધેડા પાવાગઢ આવી ગયા, પણ આપણા લાલભાઈ પાનસુરી આપણા મામા પાવાગઢ નો આવ્યા. વિજોડિયાજી કેટલું હાલવાનું? થાકી ગયો? હું થાકી ગયો કે તારી કરતા જો ઓલા હાયલા જાય ને એ ગધેડા હારા ક્યાંય ઊભા નથી રહેતા, કેટલો વજન ઉપાડ્યો અને આવડો આ થાકી જાય. આને કઈ કયો કોમેન્ટમાં કયો, કઈ કોમેન્ટ. એટલે આ તું જૈન દેરાસર, તમે પાવાગઢ ચડતા હોય ને માંચીથી વટો ને એટલે 200 સીડીની વાર હોય ને એ પહેલા આવી જાય છે જૈન દેરાસર, આ બજારની સામે. જય માતાજી કલેજાઓ. હું મારી પાછળ અત્યારે તમે જે મંદિર જોવો છો ને એને કોઈ ઓળખાણની જરૂર નથી, કેમ કે આ છે મહાકાળી માતા મંદિર પાવાગઢ. હું ને વિજોડી ફાઇનલી દર્શન કરવા આવી ગયા પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે. તો મિત્રો જય માતાજી, હું ને પ્રિન્સુ આવી ગયા છે. સૌ પ્રથમ તમને પહેલા મહાકાળીના દર્શન કરાવશું, પછી આપણે પ્રિન્સુ પાસેથી જાણશું કે પાવાગઢના ડુંગરનો ઇતિહાસ શું છે અને માતાજીની દિવ્ય શક્તિનો ઇતિહાસ શું છે. તો અમારા વ્લોગમાં આમનામ જોડાઈ રહેજો. જય મહાકાળી. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો, કેમ કે આગળ હું તમને બતાવવાનો છું કે પાવાગઢ નામ કેવી રીતે પડ્યું, પાવાગઢનો આખો ઇતિહાસ શું છે, સંસ્થા કઈ રીતે હેન્ડલ થાય છે, બધું. કયા ગામના છો? પૈસા નહીં લેવાના માસી. કયા ગામના છો બધા? અમે જેઠાણા સાગવાડા રાજસ્થાન. એ સુખી થાવ ને મજા કરો અને વડાપાઉં પાવ ને પકોડા ખાઓ. તો પ્રિન્સુ, આપણે ડુંગર ઉપર ચડી ગયા, માતાજીના દર્શન કર્યા, પણ આ ડુંગરનું નામ છે પાવાગઢ. તો આ પાવાગઢ નામ કઈ રીતે પડ્યું? પાવાગઢ નામ પડવામાં મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે પાવાગઢનો જે ડુંગર છે ને એ એકદમ સ્ટ્રેટ છે, આવી રીતે ઊંચો છે. બીજા બધા પર્વતો હોય ને આવી રીતે ક્રોસમાં હોય, પણ પાવાગઢનો ડુંગર છે ને આવી રીતે સ્ટ્રેટ ઊંચો હતો. એટલે પવન સિવાય કોઈ પણ વસ્તુ અહીં આવી શકતી નહોતી, એટલા માટે પડ્યું પાવાગઢ. કેમ કે પાવા એટલે પવન થાય, પાવાગઢ એવી રીતે નામ પડ્યું છે. જય માતાજી મિત્રો, આ વાત તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને મહાકાળી માના દર્શન થઈ ગયા હોય એકલાસના તો મસ્તીનું કોમેન્ટ કરી નાખજો. જય મહાકાળી માં. જય મહાકાળી. પ્રિન્સુ, હા, માતાજીના ડુંગર વિશેની તે વાત કરી, પણ માતાજી અહીંયા પ્રગટ થયા એ માતાજીની શક્તિ વિશેની વાત કરી કે માતાજી અહીંયા એનું સ્થાન કઈ રીતે બનાવ્યું, તો કંઈક લોકોને ખબર પડે કે ભાઈ પાવાગઢનો ઇતિહાસ શું છે. જો એમાં તો ઘણી માન્યતા છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતી માતાના 51 ટુકડા કર્યા ને, એમાંથી જમણા પગનો અંગૂઠો અહીં આવીને પડ્યો હતો. એ એક માન્યતા છે. અને 51 શક્તિપીઠમાં નથી આવતું પાવાગઢ. મુખ્ય 3 શક્તિપીઠ છે ને ગુજરાતના, એક છે અંબાજીમાં, બીજું છે બહુચરાજીમાં અને ત્રીજું છે પાવાગઢ. તો આ સિદ્ધ શક્તિપીઠ આવી રીતે ઓળખાય છે. અને અહીંયા ખાલી મહાકાળી માની આંખો જ છે, મુખારવિંદ છે, જે દક્ષિણ કાલિકા તરીકે ઓળખાય છે. તો મિત્રો
અમને જેટલી માહિતી હતી એટલી વાત તમને અમે કરી. આ વાત તમને કેવી લાગી એને વિશે એક કોમેન્ટ કરજો. જય મહાકાળી. જય મહાકાળી. નહીં, આ જગ્યા કોને જોયેલી છે તો જરા કોમેન્ટ કરી નાખો. તો એ જગ્યા કોણ જાણે છે ને કોણ નથી જાણતું. ન જાણતા એના માટે હું કહી દઉં કે એ ગુફા છે અને ગુફાની અંદર મહાકાળી માની 2 આંખો રાખેલી છે. ચોખ્ખી આંખો દેખાય છે. ફાઇનલી પાવાગઢ મહાકાળી માના દર્શન કરી લીધા હે, પણ હવે ઉતરવામાં પગ દુખે, થોડા ધ્રુજે હે. પણ ધીમે ધીમે ઉતરજે, હું દાબી નહીં દઉં. લે આ લે. હા તો વમું પડ્યું. પછી કહેતો નહીં કે ટાટિયા સોરી દે. હવે અહીંથી કઈ બાજુ જવાનું? જો ઓલું બોજ ના લઈએ, આપણે કઈ બાજુ જવું હોય? આપણે આમ જ જવું છે રાઉન્ડમાં. આમ જ જવું હોય. ઓલી ધજાએ જવું છે. હવે પગથિયા પાસે આવ્યા, એક ધજા દેખાઈએ, પગ કેવા દુખે. પગ ભલે દુખે હા, પણ હજી વાર્તા અધૂરી છે. શું અધૂરી છે? જે માતાજીનું પ્રાગટ્ય અહીંથી એ વાત તો કરી, પણ હજી પાવાગઢનો એક ઇતિહાસ કંઈક પતેરાજાનો છે. પતેરાજાની વાત એ હતી કે પાવાગઢના એ રાજા હતા ને ત્યારે મહાકાળી માના પરમ ભક્ત હતા. એટલે મહાકાળી માં એક સમયે સુંદર કન્યાનું રૂપ લઈને ગરબા રમવા આવ્યા. તો પતેરાજા મોહિત થઈ ગયા, આકર્ષણ થઈ ગયું. તો માતાજીનો પાલવ પકડ્યો એને. મહાકાળીમાં તરત એનું અસલી રૂપ દેખાડ્યું અને કીધું કે રેવા દે રાજન. તો એ પતેરાજા સમજ્યા નહીં, હોશ ખોઈ બેઠા. એટલે મહાકાળીમાં શ્રાપ દીધો એને કે તારો વંશ અને તારું જે ઠાઠમાટ તારું રાજ રજવાડું બધાયનું પતન થાય. અને ખરેખર એવું જ થયું હતું. અને આ ધજાથી યાદ આવ્યું કે આ મંદિર લગભગ હે ને 500 વર્ષ સુધી ધ્વજા લહેરાણી નહોતી, ધ્વજા ફરકી નહોતી. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 22 જૂન નહીં સોરી 18 જૂનને 2022માં ધ્વજા લહેરાવી હતી. અને આનો મંદિરનો આખો જીર્ણોદ્ધાર કર્યો હતો. અત્યારે તો ઉડન ખોટોલા અને કેટલી બધી સુવિધા કરી નાખી મંદિરમાં, મસ્તીનું બનાવી નાખ્યું, એક નંબર. તો ભારત સરકારનો આપણે આભાર માનવો જોઈએ કે સોમનાથથી માંડીને અને જેટલા ધાર્મિક સ્થળો છે એના નવા નિર્માણ કર્યા છે ને ત્યાં જાત્રાળુ માટે બહુ સારી સુવિધા આપી છે. તો એકવાર છે ને ભારત સરકારને થેન્ક યુ કહેજો. થેન્ક યુ સરકાર. અને આ પાવાગઢની બજાર હે. અહીંયા કેદારનાથની જેમ ગધેડા ઉપર સામાન લાદવામાં આવે. મને ઘડીક એમ કે મિની કેદારનાથ જેવી વાઇબ આવતી હતી. પણ ત્યાં તો ઓલા ખચ્ચર છે ને, ખચ્ચર હે. અહીંયા પ્યોર ગધેડા, અહીંયા ખચ્ચર હે. પણ વાઇબ તો કેદારનાથ જેવી જ આવતી હતી હો. કેમ કે અહીંયા પર્વત ને ઠંડા પવન ને વરસાદ જેવો માહોલ ને બોલમાં એકલો જી આવ્યો છે ને પાછા વખાણ કરસ. મને કેતી લઈ જઈશ? ક્યાં? કેદારનાથ. તમે કોમેન્ટ કરો કે આને નેક્સ્ટ જન્મમાં લઈ જાઓ કે એના પછીના જન્મમાં લઈ જાઓ. તો વારો પડી જાય તારો. મામા નથી ને એટલે વધારે બોલસ. હા, તમને શું લાગે વીજળી હાલે કેદારનાથ ચડવામાં? 24 કિલોમીટરની ચડાઈ આવે અને બહુ કઠિન રસ્તા આવે. તમને શું લાગે ચડી શકે? જરા કોમેન્ટ કરો તો. એલા 50 પગથિયા ચડ્યો તા, તું થાકી ગયો તો? હા, મેં એક વાર કીધું હું થાકી ગઈ. અરે પણ જરાક કેદારનાથની આમ એનર્જી જોયા હો, મારા જૂના વિડીયો જોયા હો કેદારનાથના. થાકે બીજા હા નહીં કે અહીં જો ગધેડા આવ્યા, તમે નો આવ્યા. મામા જોવો તમારા ભાગમાં નહીં, બાકી ગધેડા ડુંગર ચડી ગયા અને તમે નો આવી ગયા. તમારા ભાગમાં માતાજીના દર્શન નહીં. ગધેડા હોય કરે, તમે નથી કર્યા. એટલે એ વાતું એક ડાયલોગ તો ભૂલાઈ ગયો. કયો? હેલો મિત્રો, હું છું તમારી બીજું, બોલું નહીં બીજું વાળો. હું આમાં બોલે નગરા પગથિયા ચડાવ્યા કર્યો. અહીં તો બીજું બોલવું પડ્યું ને. બીજું બોલવું પડ્યું ને. હલો મિત્રો, હું છું તમારી બીજું, બોલું નહીં કાંઈ બીજું, પણ આજ બોલીશ. એ આને બોલવાનું છે પણ એ તમારી સામે નહીં બોલું. અમે આ ડુંગર ઉતરીને ગાડીમાં જાય ને પછી આને હું ન બોલવાનું બોલીશ. એટલે સલાહ આપશે સારી, બીજું કાંઈ ખરાબ ન સમજતા. ના હો ભાઈ, ખરાબ ન કહો. તો આપણો કલેજો છે, કાંઈ બીજું ખરાબ ન કહે ને. તો આપણા કલેજાઓને એકવાર કહી દે ને, કોમેન્ટ કરે યાર. કોમેન્ટ અને ઓલું સબસ્ક્રાઇબ બટન શું કરવાનું? હા, અમારી ચેનલ છે પ્રિન્સુ એન્ડ વીજળી વ્લોગ, એને છે ને ઢીકો મારીને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી બેલ આઇકન દબાવશો તો જ થાય, નકરો બેલ ન દબાવતા પછી 2 પાંખડા આવશે આઇકન, એ દબાવજો એટલે અમારો બધા વિડીયો તમારી ચેનલમાં આવી જાય. આ બધા જો સબસ્ક્રાઇબ કરે ને એને મહાકાળીમાં ચંગા રાખે, એકદમ આશીર્વાદ ભરીને. જે આ વિડીયો જોઈને જે સબસ્ક્રાઇબ કરશે ને એને મહાકાળીમાં ચંગા રાખે એકદમ. કંઈક નાસ્તો તો કરાય. નાસ્તો નહીં, હવે આ બધાને હમ દઈને સબસ્ક્રાઇબ કરાવવું પડશે. ના, હમ નો દેતો, બધા કરે છે, આપને પ્રેમ આપે છે બધા.
આપણે જે નવું નવું ચાલુ કર્યું તો આપણે જો કેવડા ફોલોવર વધાર્યા આ બધા છે ને એકબીજાને કહે છે આના વિડીયો સારા આવે કેજો નહીં નકર હમ દઈ દઈને ફોલો કરાવું સબસ્ક્રાઇબ કરાવું ના ના હમ નહીં દેતો વીજળી બહુ રોવા માંડી ધરારી કે મને રમકડું જ લઈ દે રમકડું જ લઈ દે મેં કીધું હું ન લઈ દઉં જો અમે રમકડા દેખા ને તો રમકડા દેખીને વેન કરે કે મને લેવાનું રમકડું લઈ દે તો જે ગમે એ વસ્તુ લેવાની જ હોય ને આપણે દુનિયામાં આવ્યા થોડું છે શું નનકું કામ? છો ભલે ને હું તોય રમીશ ઓલા સિસોટી વાળા બૂટ લેવાય મારે ઓલા નાનપણમાં નાના છોકરા ઓલા વે પહેરીને તો સિસોટી વાગતી ખબર હે તારા માપના બકા હવે નો આવે આવે મારે લેવાય નો આવે તારા માપ મને બહુ મન છે બૂટ લઈ લે હું પપુડા ફિટ કરાવી દે બૂટમાં એવું હે હા ઓલા હોરન ફિટ કરાવી દે ઓલું નનકા છોકરા પહેરે એટલે ખબર ઓલું પીપું પીપું વાગતા હોય એવું લેવું હે મારે હા એવું લેવું હે આને લેવું હોય લઈ દે હમણાં કહેતી હતી કે મોકળા લેવાય રોકડા દઈ દ્યો ને હું લઈ લઈશ રોકડાની સિસ્ટમ નથી રહી ગઈ અમે બોલો પટેલ જો આને તો હવે ફોને આવી જાય પાવાગઢ સૌ ડુંગર ઉતરું છું અંબાણીનો ફોન હતો ગદાણીનો આવશે આવશે એનો આવશે ઉપાધિ કરી આવ્યો આવ્યો જો આવ્યો નહીં નહીં આવશે હું ના ના કઈ આવ્યો આવ્યો આવશે એનો ફોન કઈ નહીં પણ હું ઈ જગ્યાએ જાય છે એકવાર એની મુલાકાતે તું આમને ભેગો રહી ને તો તું મને કાઢ નાખી તો હું ક્યાં નહીં જાઉં તું ભેગો રહી ન્યાય તને લઈ જઈશ મારામાં તો ફોન આવે જ છે જો કે હા પણ એકચ્યુઅલી ટાઈમ નથી नहीं मैं ये नहीं मानता हूँ मैं आपको सीरियसली लेता नहीं અને તમને માનવામાં ન આવતું હું મેં તમને કીધું હતું કે પાવાગઢ પર્વત રહ્યો ને એ આવી રીતે ઊંચો છે આવી રીતે ક્રોસમાં ઊંચો નથી તો પગથિયા નીચે ઉતરીને તો એ હું તમને લાઈવ પ્રૂફ દેખાડું જુઓ જુઓ છે ને એકદમ આવી રીતે સીધો તો એ હતું લાઈવ પ્રૂફ એટલે પાવા એટલે કે પવન પવન જ ભોગી શકતો પવન સિવાય બીજું કોઈ ભોગી ન શકતું એટલે એનું નામ પડ્યું પાવાગઢ આ એમ પાછા બધું કેતો રહેજે હા. નકરું દર્શન કરી ન વી આવતો ના ના કહેવાની ફરજમાં આવે જે આપણું. જે મંદિરે જાય ઈ મંદિરની ઇતિહાસ કઈ રીતે છે ઈ તારે કેતું જ રહેવાનું સૂતર ફેણી લઈ દે નહીં રોકડા દઈ દે પગ દુખતા હતા હવે ઉડાન ખટોલો પાછા આવી ગયા એ હવે આવી ગયા ભાઈ હવે બેસી જાય થોડા ઉડાન ખટોલામાં રિટર્ન એકવાર ઘંટો વગાડ લે પાછો અય વીજળી હા પાવાગઢની ઊંચાઈ તો પૂછ મને એટલે ઈ તો મેં તને પૂછ્યું નહીં આની ઊંચાઈ કેટલી છે પાવાગઢની ઊંચાઈ 822 મીટર એટલે કે લગભગ 2700 ફૂટ જાજુ ન કહેવાય કેમ કે બુર્જ ખલીફા 826 મીટર ઈ તો ભાઈ આ ચડ્યા હોય ને ખબર હોય કા તો છે ને આ બધી સિસ્ટમ આવી ગઈ છે ને એટલે કયો છો જાજુ તો ન જો કહેવાય આ હે ને એટલે આપણે વાતું કરી શકીએ કે જાજુ ન કહેવાય બાકી બહુ જાજુ કહેવાય બાકી ચડો તો ખબર પડે તારે એક ને હાલી નેઠે ઉતરવાનું હતું તારામાં નથી બેહવાનું હા હા તું કે એમ જ કરી આમ એકવાર ઉતર પગથિયા ખબર પડે કેટલી વીક ખબર થાય હાલો મિત્રો હું છું તમારી બીજું બોલું નહીં કઈ બીજું પણ આજ બોલવું પડે આને મને ખટોલામાં બેહારી દો આ કેમ સડે છે જલ્દી કે આ કે આને પેન ચડતા હોય તો ઘરે જ રહેવાય એકવાર કહી દીધો તો આને એમાં વચ્ચે વચ્ચે ઊભું રાખી દીધું જો હા ઊભું રહી ગયું અહીંયા લાઈટ વહી ગઈ કે હું ના ના ત્યાં વેટિંગ હોય ને ના રે ના લાઈટ વહી ગઈ લંગરિયા કાપી ગયા લાગે તો ફાઇનલી હવે રોપવે માંથી બહાર નીકળી ગયા ઈ એટલે આપણો વિજુડો એવું કહે છે ઈ કે રોપવે ની અંદર હું જોતું હતું તારે રોપવે ની અંદર એસી કેવી ગરમી થઈ હવે 150 રૂપિયાની રોપવેની ટિકિટમાં એને એસી જોઈ ગામ કેવું બીજુંમાં તમારું રાજકોટ રાજકોટ રાજકોટથી મગાવ્યા એસી તમારા માટે સ્પેશિયલ અહીંયા રોપવેમાં ફિટ કરવા હતું મિત્સુબિશી ના મિત્સુબિશી ના 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 હિટાચીના મોબાઈલ લઈ ગયા હોય તો કેમ છો કયા ગામથી આવ્યા પડાવી લ્યો ગાયકા જવા દો ને થોડી વાર મારા ફ્રેન્ડ છે બધા ભાઈ ફોટો પાડ લે
આપો ફોન આપો ભાઈને. પાડે રાજકીય બાબત પડી ગયો. એક મિનિટ થેન્ક યુ આવી જા ને બાજુ. કયા ગામના? ગંગદાર હમ? ગંગદાર સરસ. જય માતાજી, કેમ છો? આરામ કરજો, આરામ હો, પાછા ઊભા ના રહેતા. વીજળીના ચાહકો ગમે ત્યાં હોય કે મળી જ જાય કે નહીં? ગમે ત્યાં મળે, ગમે ત્યાં. કાંઈ આમ થોડું 30 વર્ષની તપસ્યા છે એમને થોડું નામ મળ્યું છે. નહીં તો આ 30 વર્ષની તમસ્યા શું કહેવાય? તપસ્યા. સમસ્યા તપસ્યા. સમસ્યા શું કે? તપસ્યા. ઠેક તપસ્યા. પેલા ધીમો હાલ. ગઈઢો હું થયો, તમે થોડા થયા. મેં કઈ નથી તારી જેમ પેન્ટ પહેર્યું. મારે 55મું ચાલુ હોય, તમારે તો હજી 19-20મું ચાલુ હશે. જો આવ્યા જો. આજો ગધેડાય થોડી થોડી છે ને પાવાગઢ પોગી ગયા, તમારે કદી પોગવું હોય? ના છાસ આપી દો ભાઈ. ભાઈને બોણી કરાવો 3 છાસની. 3 છાસના પૈસા આપી દો ભાઈને. પીવી નથી, હું પાર્સલ લઈ લઉં પણ તમારું માન રાખો. તો હેલો ગાઈસ, હું છું તમારી બીજું, બોલું નહીં બીજું. એ ચારા પાડતો ન મારા. અમારા સારા પાડે એના વિશે કોમેન્ટ લખજો. ફાઇનલી બાય ગાઈસ, બાય બધાને. તમને બધાને ખૂબ જાજો બધો પ્રેમ. અને કોમેન્ટમાં છેલ્લે જાતા જાતા લખી નાખો જય મહાકાળીમાં. હા, તો આ કંઈક હતું અમારું પાવાગઢનું એક્સપ્લોરેશન. મહાકાળીમાના દર્શન, મસ્તીનો એક્સપિરિયન્સ રહ્યો. થોડું ઘણું ચડ્યા, ઉડન ખટોલામાં બેઠા, 200 પગથિયા ચડ્યા, પણ મારા તો પગ દુખી ગયા કેમ કે ઢારિયો એકદમ સીધો હતો. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો. અને હા, હું છું બીજું, બોલું નહીં બીજું. પણ અમારી એક વ્લોગની ચેનલ છે, પ્રિન્સુ એન્ડ વીજળી વ્લોગ. એટલે કે આ જ ચેનલ, તો આ ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. છેલ્લે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મહાકાળી. જય મહાકાળી.